હલો મિત્રો, કેમ છો તમે બધા? આશા કરું છું તમે બધા મજામાં જ હશો, પણ મજામાં ન હો તો ટેન્શન નહીં લેવાનું. હવે તમારો ભાઈ યુટ્યુબમાં વિડીયો બનાવશે ને એ જોઈને તમે થઈ જશો મજામાં. તો જય શ્રી રામ ને રામ રામ ભાઈ બધાને સ્વાગત છે તમારું આપણા આજના યુટ્યુબના પહેલા વિડીયોમાં. અને આપણો આ વિડીયો 8 થી 10 મિનિટનો થવાનો છે, તો છેલ્લે સુધી જોવાનું ભૂલતા નહીં. ને વિડીયો તમને ગમે તો એક લાઇક ને એક સબસ્ક્રાઇબ જરૂર કરજો ને તમારા દિલની એક કમેન્ટ પણ કરતા જજો. તો આજે આપણે જવાનું છે આપણા ખેતરે. તો ભાઈ સવારના પોરમાં ચલો ફલો કહીને સવાભાઈની સવારી કરીને ખેતરે પહોંચી આવ્યા અને ખેતરે પહોંચીને ડાયરેક્ટ યુરિયાની થેલી ઉપડાવી દીધી. અને ભાઈ આજે યુરિયાની થેલી એટલા માટે લઈ આવ્યા કારણ કે થોડોક આપવાનો છે બાજરીમાં, અને બીજો છે જે આરએનડીમાં કાચો માલ ઘણો બધો છે તો એ પચાવી આવે એટલા માટે આપણે યુરિયાની થેલી લઈ આવ્યા છીએ. ખાતર બાતર ખણીને કમ્પ્લીટ પહોંચી આવ્યા અને હવે આ ખાતરની થેલી ખરીને અંદરથી ડોલો ભરીને ખાતર છંડવાનું પણ ચાલુ કરી દીધું. આપણે ખાતર છંડીને કમ્પ્લીટ કરી લીધું ને પછી ખાડા કને પહોંચી આવ્યા ને ખાડો ભરેલો હતો એટલે આપણા ટ્રેક્ટરથી પાણી કાઢવાનું પણ ચાલુ કરી દીધું. પાણી કમ્પ્લીટ ચાલુ કરીને કોલે પાવડો ખણીને આપે પહોંચી આવ્યા દોરિયા કને, અને દોરિયા કને આવીને જોયું હતું તો પાણી તો આપણાથી પહેલાં પહોંચી આવ્યું હતું. આ દોરિયામાંથી પાણી આવતો ઠકા થયો ડાયરેક્ટ પાંખીમાં, ને પાંખીમાં પાણી પહોંચી આવ્યું ને આપણે તો ડાયરેક્ટ પાવડો ખણીને ખડે પગે તૈયાર થઈ ગયા. આપે ખડે પગે તૈયાર થઈ ગયા હતા અને પાંખી પાણી પીતી હતી ત્યાં સુધી આપણે તો થોડાક હિંચકા પણ ખાઈ લીધા. ફાઇનલી પાણી વારિયામાંથી ઓકરી ગયા છીએ. ઓકર્યા થયો નથી, પણ પાણી બંધ કરવાનું કારણ માત્ર ને માત્ર એક જ છે કે આપણા ખાડામાં પાણી પૂરું થઈ ગયું છે. અને ભાઈ આજે આ પૂરું થઈ ગયું છે ને 2-3 દીમાં ખાડો પાછો ભરાઈ જશે, જેટલો આપણે ચરામાં વારવાનું હશે એટલો. અને ઘણા બધાનો સવાલ હતો કે આમાં પાણી ક્યાંથી આવે. અત્યારે તમે જોઈ શકો છો આખો ખાડો ખાલી છે, ક્યાંય લાઇન બાઇન નથી અને જમીનનું જ પાણી બધું આવે છે. પાણી કમ્પ્લીટ ઓગળી ગયો ને હવે પછી ચાય ગરમા ગરમ તૈયાર થઈ ગઈ હતી. અને પાણી વાર્યો એટલી વારમાં તો નસો કમ્પ્લીટ ઉતરી ગયો હતો, એટલે પછી ગરમા ગરમ ચાયનો નસો પણ ચડાવી લીધો. બસ ભાઈ ગરમા ગરમ ચાય પીવી લીધી અને નસો ચડું ગયો એટલે હવે કંઈ કામ નહીં કરવાનું, હવે વાંચતા ઘરે. આપણે ઘરે પહોંચી આવ્યા છીએ અને હવે જવાનું છે આપણા ગામમાં ચક્રમ મારવા, અને એ પણ આપણી બિલ્લોરાણીને લઈને. તો ફાઇનલી બિલ્લોરાણીને લઈને આપણે નીકળી ગયા છીએ ગામમાં આંટો મારવા માટે. તો ગામમાંથી આંટો મારીને પાછા વળી આવ્યા અને ઘરે વળી આવીને રોટી ખાઈને બપોરે નીંદર કરી લીધી. નીંદર કરીને પછાડના ઉઠ્યા તો જોયું તો ગરમા ગરમ ચાય તૈયાર હતી. ગરમા ગરમ ચાય પી લીધી ને પછી કમ્પ્યુટરમાં થોડીક ચાય લઈને આપણે નીકળી ગયા ખરા બાજુ, એ પણ આપણી બિલ્લોરાણી લઈને, કારણ કે ત્યાં આગળ આપણા બાપુજી કામ કરે છે. જવાનું તો ખરામાં કારણ કે એરંડી થોડીક સંભાળી કરવાની છે એટલે પહોંચ્યા બિલ્લોરાણીની બાજુમાં ને ખણી લીધો એક ગમેલો. આપણે ખરામાં પહોંચ્યા અને આવીને જોયું તો આપણા બાપુજી દાંતારીથી દાંઠી પણ તરાવતા પડ્યા હતા, ને એ જોઈને તો આપણે પણ દાંતારી ખણી લીધી ને હવે આપણે દાંઠી તરાવવાની. તો ભાઈ થોડી ઘણી એંડી સંભાળી કરીને આપે પહોંચ્યા ખેતરે, અને ખેતરે આવને કાંબો વાર રાખ્યો કારણ કે આપે અહીં આ પાનડા લેવા, અને એ પણ આપણી ભઈ હરું. ફાઇનલી પાન લઈ લીધા છે ભેંસ માટે અને હવે જઈએ છીએ ઘર બાજુ. ઘણા એમ કહેતા હોય કે ભાઈ તમે તો વિડીયો બનાવો છો ને પૈસા અમે તો તમને જલસા લાગા પડ્યા ને આવતા હશે ને. તો ભાઈ હજી સુધી પૈસાનો કાંઈ અતો પતો નથી, હજી સુધી 1 રૂપિયો નથી આવ્યો. અને હવે યુટ્યુબમાં ચાલુ કરીએ છીએ તો એનામાં તમારો સાથ અને સપોર્ટ સારો હશે તો કદાચ એમાંથી આવી શકે. તો આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ખેતરે બેતરેથી પાછા આવી ગયા કમ્પ્લીટ, અને ઘરે આવીને જોયું તો આ સંકટ તૈયાર પડી હતી તો થોડી ઘણ ખાઈ લીધી, ઘણીટા ભાવે નહીં આપે ને. આખાડીનું કામકાજ પતાવીને નાહી ધોઈને એકદમ થઈ ગયા છીએ રેડી, અને આજે છે શનિવાર એટલે જવાનું છે બજરંગબલી ઉપર, એટલે આપણે લઈ લીધો છે તેલ ને હવે જઈએ તેલ ચડાવવા. ફાઇનલી હનુમાનજી ઉપર તેલ ચડાવીને પાછા આપણે ઘરે આવી ગયા છીએ, અને આજનો આપણો યુટ્યુબનો આ પહેલો વિડીયો આપણે અહીંયા કરીએ છીએ પૂરો. અને આ વિડીયો કેવો લાગ્યો એ તમે કમેન્ટમાં જરૂર જણાવજો, અને વિડીયોમાં શું સુધારા વધારા કરવાના છે એ પણ તમારી રાય જરાક કમેન્ટમાં કહેતા જજો. અને હાલો આપણે મળીએ બીજા વ્લોગમાં, ત્યાંથી તમે બધેને રામ રામ.